જો મિત્રો રોટલી પણ થઈ ગઈ અને શેકેલી ડુંગળીનું મસ્ત શાક પણ થઈ ગયું. મસ્ત આજે ડુંગળી શેકીને ટમાટર ને લીલા મરચાં અને બધું નાખીને મસ્ત ડુંગળીનું શાક બનાવી દીધું. કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો 11 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહો. દ્વારકાધીશ બધાને સાજા સાજા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો જો ઘરે આવી ગયા કાલે, તો હવે બધું ઘરનું કામ હતું વધારે, તો જરા મોડું થઈ ગયું છે. બધું પરવારી ગઈ. હવે જમવા બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને શું બનાવું છું તો જોજો અને વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારો લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બનાવી લેજો. તો મિત્રો જો ડુંગળીનું શાક બનાવવું છે તો ડુંગળી સમારી કાઢી છે, 2 ટમાટર ને જીરું, લસણ. અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ કરવા. હવે જો રહી થઈ ગઈ. હવે નાખી દઉં અંદર લસણ કાપેલું. તો મિત્રો સરસ મજાની આપણે ડુંગળીનું શાક બનાવીએ. આ જીરું, પછી નાખી દઈએ આપણે ડુંગળી. સરસ શેકાઈ જાય પછી ટામેટાને એવું બધું નાખીને મસ્ત આજે ડુંગળીનું શાક અને ઘઉંની રોટલી. લીલા મરચાં બી નાખી દઉં એટલે એની જોડે જોડે મસ્ત શેકાઈ જશે ડુંગળીની જોડે જોડે. સરસ મજાનું આજે ડુંગળી શેકીને શાક બનાવીએ અને એની જોડે મસ્ત ગરમા ગરમ રોટલી. તો જુઓ મિત્રો સરસ મજાની આપણી ડુંગળી શેકાઈ ગઈ. હવે અંદર ટમાટર નાખી દઈએ અને મસાલો નાખી દઈએ. ટામેટા આવી ગયા. આવી રીતે ડુંગળી ટામેટાનું શાક બનાવીએ ને ખૂબ જ મસ્ત લાગે છે. અને ગરમા ગરમ આવી જાય રોટલી. ચાલો હવે થોડીક વાર એને ઢાંકી દઈએ. જો મિત્રો રોટલી પણ થઈ ગઈ અને શેકેલી ડુંગળીનું મસ્ત શાક પણ થઈ ગયું. મસ્ત આજે ડુંગળી શેકીને ટમાટર ને લીલા મરચાં અને બધું નાખીને મસ્ત ડુંગળીનું શાક બનાવી દીધું. તો શેકેલી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું. મિત્રો બપોરનું જમવાનું મારું બની ગયું, રોટલી બની ગઈ અને મસ્ત આજે ડુંગળી શેકીને શાક બનાવ્યું. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.